बाल विज्ञान रसायन 13मु चैप्टर प्रश्न नंबर 147 एमसीक्यू नीचेना पैकी कया प्रक्रियाની મદદથી નાઇટ્રો આલ્કેનનું પ્રાથમિક આલ્કિલ એમાઇનમાં રૂપાંતર થાય? કયો પ્રક્રિયા રિડક્શન કરવાનું છે? તો રિડક્શન કરતા શું નાઇટ્રો આલ્કેન છે, તો આલ્કેનનું કરવું હોય તમારે તો આ રિડક્શન કરતા તરીકે આમાં વપરાશે નિકલ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન પસાર કરો. નીચેનામાંથી કયો એમાઇન CH3COCl સાથે એસાઇલેશનની પ્રક્રિયા આપશે નહીં? તૃતીયક નહીં આપે. તમને પહેલાં કહ્યું ટ્રાઇમિથાઇલ એમાઇન તૃતીયક છે. 147 ડી 148 નીચેનામાંથી કયો એમાઇન પાણીમાં સૌથી ઓછો દ્રવ્ય થાય? તો જો કાર્બન સંખ્યા વધે તેમ દ્રાવ્યતા ઘટે. કોઈ પણ કાર્બનિક સંયોજન હોય તો કાર્બન સંખ્યા વધે, અણુભાર વધે, જલદ દ્રાવ્યતા ઘટે. તો આમાં કયામાં કાર્બન સંખ્યા વધારે છે? જો આમાં એક છે દ્રવ્ય થશે, એના કરતાં 2 કાર્બન ઓછી દ્રવ્યતા. બરાબર. હવે આમાં શું છે કે આમાં નાઇટ્રોજન પર હાઇડ્રોજન પછી હોવો જોઈએ. બરાબર. તો આમાં નાઇટ્રોજન પર હાઇડ્રોજન નથી ને આમે કાર્બન સંખ્યા વધુ છે, તો એની દ્રવ્યતા ઓછી છે. 149 પ્રાથમિક એમાઇનનું તૃતીયક એમાઇનમાં રૂપાંતર કઈ પ્રક્રિયાની મદદથી થઈ શકે? પ્રાથમિકમાંથી તૃતીયક, ધારો કે મિથાઇલ એમાઇન છે, એમાં હાઇડ્રોજનનું વિસ્થાપન તમે કરો, બરાબર, આલ્કાઇલેશન કરશો તો મિથાઇલ જોડાશે 2, તો આલ્કાઇલેશન 149માં જવાબ આવશે બી, આલ્કાઇલેશન. તો આ રીતે દાખલા તરીકે CH3NH2 છે, આ પ્રાથમિક છે. બરાબર. આનું આપણે હવે જો આનું આલ્કાઇલેશન કરશો, ધારો કે CH3Cl સાથે પ્રક્રિયા કરશો તો અહીંથી Cl નહીં CH2 તો CH3 જોડાશે. બરાબર. બીજી વાર પ્રક્રિયા કરશો તો નાઇટ્રોજન સાથે કેટલા મિથાઇલ જોડાના 3, તો તે બની ગયો. તો આલ્કાઇલેશનની પ્રક્રિયા કરી દીધી. 150મો પ્રશ્ન નીચેના એમાઇનમાંથી શેનું એસાઇલેશન તૃતીયકનું નહીં થાય? કેટલી વાર પ્રશ્ન આવ્યો. પછી 151 એમાઇનની એસાઇલેશન પ્રક્રિયા એટલે કાર્બન ઉપરથી એક અથવા વધુ હાઇડ્રોજન, એટલે કાર્બન ઉપરથી, બરાબર, નાઇટ્રોજન ઉપરથી. 151માં જવાબ આવશે બી, ફક્ત નાઇટ્રોજન ઉપરથી એક હાઇડ્રોજન દૂર થાય કે 2 થાય. પછી નીચેનામાંથી કયા સંયોજન સાથે નાઇટ્રસ એસિડની પ્રક્રિયા કરતા આલ્કોહોલમાંથી? પ્રાથમિક લઈ લો. પ્રાથમિક કયો છે? RNH2 પ્રાથમિક. એસિટોનાઇટ્રાઇલનું લિથિયમ, તો જો આનું તમે રિડક્શન કરશો તો શું આવશે? CH3NC. બરાબર. તો શું થશે? દ્વિતીયક એમાઇન મળશે આમાં. બરાબર, દ્વિતીયક મળશે. 153માં એસિટોનાઇટ્રાઇલ, આઇસો નથી, એસિટોનાઇટ્રાઇલ છે. CH3CH2NH2 છે. બરાબર. તો કેવો છે આ? એટલે CN છે, નાઇટ્રાઇલ એટલે CN. તો આ CH3C ટ્રિપલ બોન્ડ N, આનું તમે રિડક્શન કરશો તો કેવો? અહીંયા હાઇડ્રોજન જોડે, અહીંયા તો પ્રાથમિક મળશે. તો જવાબ આવશે કયો મળશે આપણને? કયો આલ્કોહોલ હવે કયો મળશે? તો પ્રાથમિક મળશે. આમાં પ્રાથમિક મળશે. દ્વિતીયક તો આઇસોનાઇટ્રાઇલ હોય ને, અહીંયા આઇસોનાઇટ્રાઇલ હોય તો દ્વિતીયક મળશે, નાઇટ્રાઇલ છે તો પ્રાથમિક મળશે. 154મો પ્રશ્ન કયા એમાઇન સાથે સોડિયમ નાઇટ્રાઇટને HCl પ્રક્રિયા કરી તો N2Y ઉત્પન્ન થશે? હતો આ જે છે મેં તમને કહ્યું કે NH2નું રૂપાંતર OHમાં થાય તો એમાં નાઇટ્રોજન વાયુ છૂટો પડશે. તો કયા એમાઇન સાથે? તો પ્રાથમિક એમાઇનની આ પ્રક્રિયા છે. બરાબર. તો કોઈ પણ પ્રાથમિક એમાઇન હશે તો આ પ્રક્રિયા થશે, ફક્ત પ્રાથમિક. તો 154માં જવાબ આવશે. 154માં ફક્ત એલિફેટિક પ્રાથમિક, ફક્ત પ્રાથમિક તો ખરો પણ એરોમેટ, ધારો કે એનિલિન હોય તો નહીં આપે આ પ્રક્રિયા, એનિલિનમાં નહીં થાય. ફક્ત એલિફેટિક પ્રાથમિક એમાઇન હોય તો, એટલે જો આ ન લખ્યું હોય તો પ્રાથમિક એમાઇન, બરાબર, પણ એલિફેટિક લખેલો હોય તો તમારે ક્લિયર, તો વિશિષ્ટ પ્રક્રિયા છે. ફક્ત એલિફેટિક હશે તો, એટલે કે મિથાઇલ એમાઇન, ઇથાઇલ એમાઇન, પ્રોપેન એમાઇન, એનિલિન સાથે પ્રક્રિયા નહીં થાય આમાં. બરાબર.
બરાબર 154 છે ને 154 પ્રક્રિયામાં નાઇટ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. તો નાઇટ્રોજન વાયુ જો ઉત્પન્ન થતો હોય તો આમાં બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ તો આમાં છૂટો નહીં પડે, આમાં આલ્કોહોલમાં રૂપાંતર થશે, છૂટો પડશે. તો જવાબ સી બરોબર, કેમ કે આમાં નાઇટ્રોજન છૂટો પડશે. જો પ્રક્રિયા તમારે જોવી હોય તો પ્રક્રિયા તમને આપું. બધું એમાં NaNO2 અને HCl તમે લેશો. એક પ્રક્રિયા તમને આપું કે CH3CH2NH2 આ એલિફેટિક પ્રાથમિક એમાઇન છે. એની NaNO2 ને HCl સાથે પ્રક્રિયા કરો તો આમાંથી બનશે CH3CH2N2Cl. આ મધ્ય અસ્થાયી સંયોજન મળશે. આમાંથી નાઇટ્રોજન છૂટો પડશે, બરાબર. આમાં નાઇટ્રોજન છૂટો પડશે એટલે CH3CH2OH બનશે અને એમાંથી N2 છૂટો પડશે અને HCl બનશે. તો આમાં નાઇટ્રોજન છૂટો પડશે. જ્યારે એનિલિનની ડાયઝોનિયમ ક્લોરાઇડ એમાં નાઇટ્રોજન છૂટો નહીં પડે. પ્રક્રિયા પ્રશ્ન નંબર 155. નીચેમાંથી કયું હવે Br2 અને KOH સાથે પ્રક્રિયા ઇથાઇલ એમાઇન આપશે. આ ઓફમેન KOH એટલો કે NO એટલો ઓફમેન પ્રક્રિયા છે. તો કોણ આપશે? એમાઇડ આપશે. હવે ઇથાઇલ એમાઇન છે તો 3 કાર્બન વાળો એમાઇડ કે 3 કાર્બન વાળો? 2 અને 1 3 આવ્યો બી. 155 આવશે બી. 3 કાર્બન તો આમાંથી CO નીકળી જશે ઓફમેનમાં. તો CH3CH2NH2 બની ગયો, C2H5NH2 એટલે કયો બન્યો? ઇથાઇલ એમાઇન. તો 1 કાર્બન એમાંથી ઓછો થશે. 156મો પ્રશ્ન. નીચેનામાંથી કયા એમાઇનને ક્લોરોફોર્મને KOH સાથે? તો કાર્બાઇલ એમાઇન કસોટી. તો કયામાં? તો પ્રાથમિક હશે તો બનશે, બાકીના નહીં બને. તો જો આમાં આ પ્રાથમિક છે, આ પ્રાથમિક છે એનિલિન, તો આ દ્વિતીયક છે, આમાં નહીં બને. તો 156માં આવશે જવાબ સી. 157. નીચેની પ્રક્રિયામાં મુખ્ય નિપજ X કઈ છે? તો આમાં ઇથાઇલ ક્લોરાઇડ. તો આમાં જો હવે આ ડાયમિથાઇલ NH, તો આમાં શું થશે કે અહીંથી હાઇડ્રોજન છૂટો પડશે, Cl અહીંથી આવશે અને અહીંયા ઇથાઇલ જોડાશે, બરાબર. તો CH3 નાઇટ્રોજન પર 2 મિથાઇલ અને 1 ઇથાઇલ જોડાશે. તો કયો બનશે? તૃતીયક એમાઇન બનશે. આ દ્વિતીયક તો છે, એક હાઇડ્રોજન વાળી Cl સાથે જોડાણ HCl, તો અહીંયા જોડાઈ ગયો તો તૃતીયક એમાઇન બનશે. 157માં સી જવાબ આવશે. પછી 158. વળી પાછી એ પ્રક્રિયા આવી કાર્બાઇલ એમાઇન ટેસ્ટ, બરાબર. તો આમાં શું બનશે? C6H5NC ફિનાઇલ આઇસોસાયનાઇડ બનશે. C6H5NC, બરાબર. C6H5NC C6. હવે એમાં નાઇટ્રોજન અને આ કાર્બન, હવે એમાં કયો ધન કયો ઋણ થશે? જો આ બંનેમાં NC છે, બરાબર. તો ધન ને ઋણ, હવે આ બેમાંથી આપણે પસંદ કરવાનું. તો એ નિશાની બરોબર જોજો તમે એમાં. તો 158માં કયો બનશે? તો નાઇટ્રોજન પ્લસ બનશે અને આ માઇનસ બનશે. તો જવાબ આવશે બી, કેમ કે નાઇટ્રોજનના ઇલેક્ટ્રોનમાં 2 વપરાશે. આ પ્લસ બનશે અને આ ઋણ બનશે. નીચેનામાંથી કયા એમાઇનની NaNO2 HCl એટલે આ કઈ છે? નાઇટ્રસ એસિડવાળી પ્રક્રિયા. તો આલ્કોહોલ તો પ્રાથમિક હશે તો આપશે એલિફેટિક પ્રાથમિક. આ દ્વિતીયક, આ પ્રાથમિક છે એ આપશે. તો 159માં એ, બરાબર. એલિફેટિક પ્રાથમિક એમાઇન કસોટી આપશે, બાકીના નહીં આપે. એનિલિન નહીં આપે. આ એરોમેટિક છે એટલે નહીં આપે. પ્રાથમિક તો છે પણ એરોમેટિક છે તો નહીં આપે. 160મો પ્રશ્ન. N મિથાઇલ બેન્ઝીનેમાઇડ. જો બેન્ઝીનેમાઇડ N મિથાઇલ બેન્ઝીનેમાઇડ અથવા બેન્ઝેમાઇડ C=ONH2 N ઉપર મિથાઇલ પાછો. N મિથાઇલ બેન્ઝીનેમાઇડમાં નાઇટ્રોજન પર મિથાઇલ. આ સૂત્ર આપેલું છે. નું C6CH2NH CH3માં રૂપાંતર કઈ પ્રક્રિયા દ્વારા થાય? શું ફેરફાર થયો? આમાંથી ઓક્સિજન નીકળી ગયું તો રિડક્શન થયું એટલે H2O બનશે. અહીંયા બનશે H2 અને અહીંયા 2 હાઇડ્રોજન. તો અહીંયા 2 હાઇડ્રોજન આવ્યા તો રિડક્શન કર્યું, બરાબર. તો આ રિડક્શન કોના દ્વારા કરવું પડશે આપણે? તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ. સોડિયમ બોરોહાઇડ્રેટ પ્રક્રિયા નહીં કરી શકે, બરાબર. લિથિયમ આ નિર્બળ પડશે એના માટે.
તો આ પ્રબળ છે, તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન કરશો તો બનશે. આ ધ્યાનમાં રાખજો. બરાબર. એમાઇડનું રિડક્શન સોડિયમ બોરોહાઇડ્રાઇડ વડે નહીં થાય, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે થશે. ધ્યાનમાં રાખજો. 161. હવે એક કાર્બનિક એમાઇન સંયોજન CH3 એટલે પ્રાથમિક એમાઇન એટલે કે પ્રોપેન 1 એમાઇન, બરાબર, પ્રોપેન 1 એમાઇન, પ્રોપેન એમાઇન કાર્બાઇલ એમાઇન કસોટી આપણે પ્રાથમિક છે એટલે આપશે. મંદ HClમાં દ્રવ્ય છે એટલે કેમ કે બીજ છે એટલે દ્રવ્ય થશે. નાઇટ્રસ એસિડ સાથે આલ્કોહોલ આપશે, બરાબર, નાઇટ્રોજન ઉત્પન્ન એટલે આલ્કોહોલ બનશે. કયો બનશે એમાંથી? 3 કાર્બનવાળો આલ્કોહોલ. અને નિપજ તરીકે આલ્કોહોલ આપશે. તો એમાઇન કયો હશે? તો 3 કાર્બનવાળો, તો CH3 CH2 CH2 NH2 હશે. CH3 CH2 NH2 આવ્યો. 161 જવાબ આવશે C, બરાબર. 162મો પ્રશ્ન. એસિટેનિલાઇડ અને Br2 એસિડિક એસિડની એટલે એસિડિક એસિડની હાજરીમાં ઓક્સિડેશન પદાર્થમાં, તો X અને વત્તા HBr, તો X બરાબર શું હોય? તો 162માં જો એસિટેનિલાઇડ NHCO CH3 C ડબલ બોન્ડ O એસિટેનિલાઇડ એનું Br2 વડે પ્રક્રિયા કરીએ તો શું થશે? આની હાજરીમાં ક્યાં જોડાશે? પેરામાં જોડાશે. આ એક સિદ્ધાંત છે, ખબર છે? આમાં જે માઇગ્રેશન થતું ઇલેક્ટ્રોન આમાં વપરાઈ ગયા, તો હવે પેરામાં વિસ્થાપન કરે તો પેરામાં Br જોડાશે, તો પેરા બ્રોમો એસિટેનિલાઇડ એ જવાબ આવશે. 163મો પ્રશ્ન. CH3 એસિટેમાઇડ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, તો આમાં શું થાય? હમણાં આગળ વાત થઈ, એમાં રિડક્શન થાય તો શું થાય? CH3 CH2 એને પ્રાથમિક એમાઇન, અને એમાં તમે તો પ્રાથમિક ઇથેનોલ બનશે આમાં, તો X બરાબર શું આવશે? CH3 CH2 NH2, બરાબર, એટલે કે ઇથેનેમાઇન, આ ઇથેનેમાઇન, અને આ બનશે ઇથેનોલ. ઇથેનેમાઇન અને ઇથેનોલ B આવશે. 161માં 161 નહીં 163 છે, 163માં B. 164મો પ્રશ્ન. એક કાર્બનિક સંયોજન Xનું દળ વિભાજન કરતા Y મળે. Yની સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરતા નિપજો 453 થી 473 કેલ્વિન તાપમાને ગરમ કરતા સલ્ફાનિલિક એસિડ મળે, તો X અને Y ઓળખો. તો આમાં એસિટેનિલાઇડ જે છે એનું દળ વિભાજન કરો, આ પ્રક્રિયા આવી ગઈ. સલ્ફ્યુરિક એસિડ તો આવશે X બરાબર કયો આવશે? એસિટેનિલાઇડ આવશે. તો આમાં એકમાં છે, આમાં છે, પણ બીજું આમાં Y નથી આપ્યો. આમાં આ Y બરાબર શું બનશે? એનિલિન બનશે. એસિટેનિલાઇડમાંથી પછી એસિટાઇલ સમૂહ નીકળી જશે, હાઇડ્રોજન જોડાશે એટલે એનિલિન બનશે. પછી ક્વેશ્ચન નંબર 165. 6 મોલ એનિલિનનું સંપૂર્ણ બ્રોમિનેશન કરવા માટે આમાં ગણતરી કરવી. 1 મોલ માટે કેટલા જોઈએ? 3 મોલ જોઈએ. તો આ પ્રશ્ન આગળ આવી ગયો. આમાં આગળ કોઈ પ્રશ્ન આવી ગયો? આ કેટલા? 18 જોઈશે. 18. 3 ગ્રામ એનિલિન સામે કેટલા મોલ બ્રોમિનની પ્રક્રિયા 2,4,6 ટ્રાઇબ્રોમો એનિલિન, તો એનો પણ તમને ગણતરી. 3 ગ્રામ છે એટલે 1 મોલ થશે, તો 1 મોલની સાથે કેટલા જોડાશે? આરે ઉપર આપેલું જ છે. કેટલા આવશે? 1 મોલની સાથે કેટલા મોલ જોડાશે? આના 3 મોલ. આરે 1 મોલ સાથે 3 મોલ જોડાશે, તો 166માં જવાબ આવશે C, 3 આવશે. ઉપરનો જ પ્રશ્ન છે. એનિલિન 167. એનિલિન વત્તા બેન્ઝાઇલ ક્લોરાઇડ પીરીડીની હાજરી નિર્બળ બેઝ છે, બરાબર, નિર્બળ બેઝની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો આમાંથી X વત્તા HCl, તો X બરાબર શું? જો એનિલિનની પ્રક્રિયા છે, એનિલિન અહીંયા લખું, એનિલિનની બેન્ઝોઇલ ક્લોરાઇડ NH2 અને બેન્ઝોઇલ ક્લોરાઇડ
આ બેન્ઝોઇલ ક્લોરાઇડ, તો આમાંથી HCl છૂટો પડશે, અહીંયા જોડાઈ જશે, બરાબર. તો X બરાબર શું મળશે? NHCO અને ફિનાઇલ સમૂહ, તો આવશે ફિનાઇલ બેન્ઝીનેમાઇડ. તો ફિનાઇલ બેન્ઝીનેમાઇડ બનશે. તમે ફિનાઇલ બેન્ઝીનેમાઇડ કે હવે નાઇટ્રોજન ક્યાં જોડાયેલો છે? નાઇટ્રોજન ઉપર જોડાયેલો છે નાઇટ્રોજન, તો N ફિનાઇલ બેન્ઝીનેમાઇડ આવશે. ખાલી ફિનાઇલ બેન્ઝીનેમાઇડ નહીં, નાઇટ્રોજન સાથે આ જોડાયેલો છે. આ બેન્ઝીનેમાઇડ આ બેન્ઝોઇલ ક્લોરાઇડમાંથી આ બેન્ઝોઇલ સમૂહ ક્યાં જોડાવાનો છે? નાઇટ્રોજન સાથે. તો 166માં જવાબ આવશે C, બરાબર. 166માં C નહીં, 167મો પ્રશ્ન હતો ને, 167માં જવાબ આવશે B. તો ફિનાઇલ બેન્ઝીમાઇડ, તો ફિનાઇલ અને બેન્ઝીનેમાઇડ, આ બેન્ઝીનેમાઇડ તો નાઇટ્રોજન સાથે જોડાયેલો છે ને, તો N ફિનાઇલ આવવો જોઈએ. N ફિનાઇલ બેન્ઝીનેમાઇડમાં નાઇટ્રોજન હોય જ નહીં ને, તો એ નાઇટ્રોજન તો N આને લેવો પડે, તો આ નહીં આવે જવાબ. સાચી વાત છે. તો ફિનાઇલ બેન્ઝીનેમાઇડ. 167માં જવાબ આવશે B, ફિનાઇલ બેન્ઝીનેમાઇડ, બરાબર. આમાં હજુ ડાઉટ છે મને. હવે જો આ છે, આપણે આમ લખીએ, આનું નામ જે છે ને, આનું નામ આપણે લખીએ આ CONH2, આનું નામ બેન્ઝોઇલ એમાઇન એટલે કે બેન્ઝીનેમાઇડ, બરાબર. બેન્ઝોઇલ એમાઇન આ બેન્ઝીનેમાઇડ છે, અને અહીંથી લખીએ આપણે, બરાબર. તો બેન્ઝીનેમાઇડ. હવે આમાંથી એક હાઇડ્રોજનના બદલે આપણે શું લખ્યું? તો આ લખ્યો હાઇડ્રોજનના બદલે આપણે લખ્યો આ N. તો Nની સાથે શું જોડાણું છે? હવે N સાથે એક હાઇડ્રોજન, બરાબર. લીધો C6H5CO, પછી એની સાથે N, બરાબર. આ N જોડાણું, એની સાથે ફિનાઇલ, બરાબર. તો નાઇટ્રોજનની સંયોજકતા 3 થઈ ગયેલો. તો આનું નામ શું? બેન્ઝીનેમાઇડ. અને નાઇટ્રોજન પર કયો છે? ફિનાઇલ. તો N ફિનાઇલ આવવો જોઈએ ખરેખર. N ફિનાઇલ બેન્ઝીનેમાઇડ આ સાચું નામ છે. આમાં કન્ફ્યુઝ થવાય એવું છે, આ નહીં આવે. N નાઇટ્રોજન ઉપર ફિનાઇલ છે, કોના? બેન્ઝીનેમાઇડ. આ રહ્યું, મેં તમને બંધારણ બતાવ્યું, બરાબર. આ બેન્ઝીનેમાઇડના નાઇટ્રોજન પર ફિનાઇલ સમૂહ છે, બરાબર. હવે આખું નામ આખું ઉલટાઈ ગયું. એનિલિનમાં નથી જોવાનું, આ ક્રિયાશીલતા વધુ છે એટલે આ ગણાશે. તો N ફિનાઇલ બેન્ઝીનેમાઇડ જવાબ આવશે 167માં D. આમાં જવાબ ખોટો લખ્યો છે. 168મો પ્રશ્ન છે, એમાઇન એનું HNO2 સાથે આપણે પ્રક્રિયા કરીએ, બરાબર. નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા, એમાંથી HNO2 ઉત્પન્ન થશે ને, HNO2 એ પ્રક્રિયા કરશે એટલે HNO2 સાથેની પ્રક્રિયા, તો આલ્કોહોલ બનશે. આલ્કોહોલનું HI સાથે, તો આમાંથી શું બનશે? આલ્કેન બનશે. તો 1 અને 2, તો ઇથેન મળે છે, બરાબર. તો તમે ઇથાઇલ એમાઇન લેશો, ઇથાઇલ એમાઇન, તો એમાંથી ઇથેનોલ બનશે, ઇથેનોલમાંથી ઇથેન બનશે. તો 168માં આવશે, પહેલામાં આવશે ઇથેનેમાઇન, બરાબર. IUPAC નામ. તો પહેલામાં આવશે ઇથેનેમાઇન, અને બીજામાં આવશે ઇથેનોલ. તો જવાબ આવશે B. 169 નીચેની પ્રક્રિયાની કાર્બનિક નિપજ કઈ છે? તો આઇસોપ્રોપાઇલેમાઇન છે. લખીએ આપણે આઇસોપ્રોપાઇલેમાઇન, CH3 અને આઇસોપ્રોપાઇલ એમાઇન પ્રાથમિક છે, બરાબર. અને એસિટાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા થાય, હાઇડ્રોજન આપણે 2 આમ બતાવીએ. તો એસિટાઇલ ક્લોરાઇડ ClCOCH3, તો આમાંથી HCl છૂટો પડી ગયો, આ જોડાઈ ગયો, બરાબર. હવે પિરિડીન સાથે પ્રક્રિયા કરીએ આપણે, બરાબર, નિર્બળ બેઝની હાજરીમાં, તો બનશે આપણે નિપદા. તો આઇસોપ્રોપાઇલ છે એમ જ રહેશે, નાઇટ્રોજન સાથે હાઇડ્રોજન, અને એની સાથે જોડાશે
COCH3 તો COCH3 169 તો આ રે દો આ છે આઇસોપ્રોપાઇલ બરાબર CH3 ટ્વાઇસ 2 પછી CH બરાબર પછી એની સાથે નાઇટ્રોજન જોડાણું એની સાથે COCH3 જોડાણું આ તો આ જવાબ આવશે બી બસ બેને બાજુમાં રાખીને HCl દૂર કરી નાખો જોડી દો બેને પીરિયડિન છે HCl સાથે પ્રક્રિયા કરશે નીકળી જશે દ્રાવણમાંથી 170 નીચેના પૈકી કયા સંયોજનને Br2 ને ઇથેનો હવે આ કઈ આવી પ્રક્રિયા પાછી હોફમેન ગરમ કરતા પ્રાથમિક એમાઇન મળે તો પ્રાથમિક એમાઇનમાં RCOCl આ પ્રક્રિયા કોની છે એમાઇનની તો Clની નથી એમાઇન આ રહ્યો તો આમાં પ્રાથમિક તમને મળશે બરાબર હિન્ટ આપેલી છે નીચે 170માં જવાબ આવશે બી આવશે 171 નીચેના પૈકી કયું સંયોજન કાર્બાઇલ એમાઇન કસોટી આપતું નથી પ્રાથમિક હશે તો આપશે નહીં તો નહીં આપે બરાબર શોધી કાઢવામાંથી જો આઇસોપ્રોપાઇલ એમાઇન પ્રાથમિક છે એ તમે બંધારણ હમણાં આપણે લખ્યું આવ્યું પર જ તો 171માં જવાબ આવશે એન કયું બરાબર 1 મિનિટ કયું કસોટી આપતું નથી તો આ તો આપશે પ્રાથમિક તો આપશે પ્રશ્ન સમજવામાં ભૂલ થઈ તો આ આપશે બરાબર તો N મિથાઇલ ઇથેનેમાઇન તો આ દ્વિતીયક છે બરાબર આ નહીં આપે પછી પેરાટોલ્યુડિન આમાં NH2 પ્રાથમિક છે ફિનાઇલ મિથેનેમાઇન તો આ પણ પ્રાથમિક છે ફિનાઇલ મિથેનેમાઇન તો ફિનાઇલ અને મિથેનેમાઇન ફિનાઇલ આ પણ કયો દ્વિતીયક છે આ દ્વિતીયક છે બરાબર હવે જો કે કાર્બાઇલ એમાઇન કસોટી જે છે ને એ કોણ આપશે તો પ્રાથમિક એલિફેટિક પ્રાથમિક હોય તો આપશે તમે એલિફેટિક પ્રાથમિક દો તો આ નહીં આપે એલિફેટિક પ્રાથમિક નથી આ દ્વિતીયક છે તો આ પેરાટોલ્યુડિન આ કસોટી પેરાટોલ્યુડિન આપશે N મિથાઇલ ઇથેનેમાઇન આ દ્વિતીયક છે તો આ પ્રક્રિયા નહીં આપે અને આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ આ પ્રાથમિક છે તો આ આપશે તો આ આપશે બરાબર તો આ નહીં આપે અને આ નહીં આપે હવે હિન્ટમાં ફક્ત પ્રાથમિક એમાઇન છે જ કાર્બાઇન કસોટી આપશે તો પ્રાથમિક એમાઇન છે તો આમાં પ્રાથમિક તો આ રહ્યો આઇસોપ્રોપાઇલ એમાઇન તો 3 કાર્બન અને NH2 તો આઇસોપ્રોપાઇલ એમાઇન આ રહ્યો તો આ આપશે અને તો N મિથાઇલ એમ આ નહીં આપે પેરાટોલ્યુડિનમાં NH2 છે હવે આ જૂથ શું છે કે આ કાર્બાઇલ એમાઇન મિથાઇલ અને NH2 બે સામસામે હોય તો પેરાટોલ્યુડિન તો આમાં આ આપશે બરાબર આ નહીં આપે ના નહીં આપે તો 2 જવાબ આવશે આમાં નથી ફક્ત પ્રાથમિક એમાઇન્સ જ કાર્બાઇલ એમાઇન તો આ પ્રાથમિક છે ને આમાં પ્રાથમિક જ છે તો પ્રાથમિક એમાઇન એમાં મિથાઇલ જોડાણું એટલે કદાચ ના આપતો પણ તો જવાબ એને કયો આપ્યો છે એને જવાબ 171માં આપ્યો છે સી તો સી તો ખોટો જ છે જવાબ તો એટલે આ નહીં આપે એન મિથાઇલ આ નહીં આપે આ નહીં આપે બે નહીં એ ને સી બે નહીં આપે તો ફિનાઇલ મિથેનેમાઇન છે ને એના બદલે એને શું કરવું જોઈએ ફિનાઇલ કાઢી નાખે મિથેનેમાઇન ખાલી રાખે તો જવાબ તો સી આવશે એમાં ભૂલ છે જરા 172મો પ્રશ્ન નીચેના પૈકી કઈ પ્રક્રિયાની મુખ્ય નિપજ બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે તૃતીયક તો જો દ્વિતીયક હોય તો તૃતીયક આપશે આમાં દ્વિતીયક હશે તો તૃતીયક આપશે હવે આ પ્રક્રિયામાંથી ઉત્પન્ન થતી એટલે કે આમાંથી દ્વિતીયક શામાંથી બનશે તો દ્વિતીયક શામાંથી આઇસોસાયનાઇડમાંથી બનશે તો આઇસોસાયનાઇડ હોય તો દ્વિતીયક એમાઇનમાંથી દ્વિતીયક એમાઇન જે છે એ તૃતીયક સલ્ફોન એમાઇડ આપશે બરાબર એટલા માટે જ બળો પૂછાણી છે એટલે જો આમાં આ પ્રક્રિયા જે થાય એમાંથી
જો તૃતીયક સલ્ફર એમાઇડ હોય તો આમાંથી દ્વિતીયક એમાઇન મળવો જોઈએ. તો દ્વિતીયક શામાંથી મળશે? આઇસોસાયનાઇન. તો જવાબ આવશે બી.